તમારે તો અવાજ ઉઠાવવાનો હોય ને. હા, ડીએમ નગર માંથી અમે બેનો બોલતા છે. આ ડીએમ નગર માંથી બોલતા છે. હા, તે આ સોસાયટી ના બેનો બોલીએ છીએ બધા. પાણીનું આ ઘરમાં પાણી ભરાયા છે, ટોયલેટ બાથરૂમ ઉભરાયા, ચોકડી ઉભરાઈ તો કઈ સર હેલો. હા બોલો ને. ભરાય હેલો, પાણી બધે ભરાયા છે તો ભાઈ અમારા પોયરા નાના, અમે ખાઈએ હું બનાવીએ હું, તમે ખાલી એકવાર જોવા તો આવો ભાઈ. તમે જોવા બી નથી આવતા. આ વોર્ડના તમે છો તો તમારી જવાબદારી તમારી શું છે? તમે જોવા તો આવો એકવાર. અમારી હાલત જો એકવાર. અમે એમ નાના પોયરા છે, તમે જે વિચાર કરો. અમે ક્યાં લાઈન બંધ થઈ જાય, અમે ખાઈએ હું. અડધી રાતના જાગતા છે. રાતના 2 વાગ્યાના અમે જાગતા છે. આવા ને આવા તમે જોવા તો આવો. તમારા ઘરે આવે છે, અમે અત્યારે જમવાનું બનાવો. હેલો. હા બોલો. બોલતા કેમ નથી? જલ્દી આવો તમે. હા જયેશભાઈ, જવાબ આપો ને કઈ. ભાઈ મારી વાત સાંભળો બેન. તમે હા બોલો. બરાબર છે, તમારે ત્યાં પાણી ભરાય છે, ભરાવાના જ છે, બરાબર છે. બીજી વસ્તુ કે તકલીફ અત્યારે એ છે કે પાણી અત્યારે ખાડીમાં લેવાતું નથી. હા, પણ એનો રસ્તો પાણી લીધું, આટલા વર્ષ સુધી લીધું. આ 2 વર્ષથી કેમ નથી લેતી? રસ્તો છે, દિવાલ તોડો. આ દિવાલ અમે દિવાલ તોડવાનું કહેતા છે તો તમે ખાલી આવીને તમને અમે સપોર્ટ કરો ને તો અમે તમારી આગળ અમે ઉભા રહીએ. બાજુની સોસાયટી વાળા એને કે અમને મારવા આવે છે. દિવાલ તોડવા નથી દેતા, મારવા આવે છે. દાદાગીરી કરે છે. બોલો શું કરવાનું આમાં? હેલો. બીજાની દિવાલ આપણાથી થોડી તોડાય. હા, પણ અમારે પાણી રસ્તો શું કરવાનો? અમારો રસ્તો શું? અમે ક્યાં જઈએ? તમે આવો અહીંયા તો નિકાલ આવ્યાનો કઈ. સાહેબ દયા કરો જરાક. આ પોયરા નાના છે. ના, 2 વર્ષથી જ પ્રશ્ન છે સર. આટલા વર્ષ અમારે આ પ્રશ્ન નથી આવ્યો.